નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા જંગી બહુમતીથી જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. ભરત સુતરિયા તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો બોટ મારફતે મતદરિયે ટાપુ પર વસેલા શિયાબેટ ગામ પહોંચ્યા હતા. સમગ્ર વાત તો અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પ્રચાર અર્થે જાફરાબાદ તાલુકામાં આવેલ મધદરિયે આવેલા શિયાબેટ ટાપુ પર પહોંચ્યા હતા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો બોટ મારફતે શિયાબેટ પહોંચ્યા હતા. શિયાબેટ ટાપુ પર ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો ઢોલ નગારા અને ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટાપુવાસીઓ દ્વારા થયેલા ભવ્ય સ્વાગતથી ગદગદ થયેલા ભરત સુતરિયાએ ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોટ મારફતે શિયાબેટ પહોંચ્યા બાદ ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સહિતના નેતાઓએ ભાજપના સરકારના વિકાસના કાર્યોની વાત કરી હતી. સાથે શિયાબેટનું ટાપુના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડી હતી. અરબી સમુદ્રમાં ટાપુ પર વસેલા શિયાબેટ ગામના વિકાસ માટે છેલ્લા એક દશકામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અંડર વોટર વીજ કેબલ દ્વારા વીજળી તેમજ અંડર વોટર પાઇપલાઇન દ્વારા પીવાના મીઠા પાણી પહોંચાડવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શિયાબેટ ગામના વિકાસથી અહીંના લોકો પણ ખુશખુશાલ છે અને સમગ્ર શિયાબેટ ટાપુ જાણે ભાજપમય બની ગયું છે. મધદરિયે વસતા શિયાબેટ ટાપુ આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ ટાપુ પરથી કોંગ્રેસને 3 આંકડામાં મત મળવા મુશ્કેલ હોવાનું અહીંના સ્થાનિકોએ જણાવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. વિકાસની બાબતે આપને જાણવું હોય તો અહીંયાના અમારા જનપ્રતિનિધિઓ છે, સરપંચ હોય, આગેવાનો હોય. મિત્રો, આ વિસ્તારમાં આ એક બેટ છે. અહીંયા કોઈ સુવિધા હતી જ નહીં. ન તો પાણીની સુવિધા હતી, ન વીજળીની સુવિધા હતી, ન હોસ્પિટલ હતી, ન સ્કૂલ હતી. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ દરિયાના પેટાળના અંદર પાઇપલાઇન નાખીને પાણી પહોંચાડવાનું કોઈ કે કામ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી. લાઇટ આપવાનું કામ કર્યું હોય તો એ વ્યક્તિનું બી નામ છે નરેન્દ્રભાઈ મોદીજી. સ્કૂલ બનાવવાનું કામ હોય, હોસ્પિટલનું કામ હોય, આ બધી બાબતે નાના મોટા પ્રશ્ન બાબતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી ફરજમાં આવે છે અને આ કામ શિયાળબેટમાં આજે આ સંપૂર્ણ સુવિધા ઊભી કરી હોય ત્યારે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને કેન્દ્ર સરકાર દ્વારા પણ હંમેશા સાથ અને સહકાર આ વિસ્તારને મળતો રહેતો હોય ત્યારે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એકય કામ આજની તારીખમાં મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા સિંગલ ફેસ લાઇટ આવી રહી છે, એની રજૂઆત પણ અમે કરેલી છે. અને થોડાક સમય પહેલાં જ અધિકારીઓ અહીંયા સર્વે કરવા પણ પાછા આવેલા. તાવતે વાવાઝોડામાં જ્યારે આ 3 ફેઝ લાઇનનો પાઇપ દબાઈ ગયો છે, એ પાતાળમાં દરિયાના પેટાળમાંથી કાઢવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે. અને ફરીથી ગામમાં ઝગમગતું છે જ, પણ 3 ફેઝની લાઇન પણ અહીંયા આવી જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગામની અંદર 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ રાત દિવસ મહેનત કરી અને દરિયાનો પેટાળની અંદર લાઇટ નાખી, પાણી આપ્યું, હાઈસ્કૂલ આપી અને તમામ શિયાળબેટની અંદર કોઈ પણ જાતની સુવિધા ખૂટતી નથી. જેમ શિયાળબેટના લોકો રહે છે પીપળી કાંઠા લાલબત્તી વિસ્તારમાં, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ 3 ગામની અંદર ટાંકો બનાવી અને પાણી આપ્યું છે. તો પહેલા શૂન્ય હતું. શિયાળબેટમાં કોંગ્રેસના શાસનમાં એક પણ વસ્તુ ક્યાંય લીટો નથી મરાડો. 98માં એને એક નાનો એવો રૂમ બનાવ્યો હતો નિશાળમાં, બાકી કોઈ વસ્તુ થઈ નથી કોંગ્રેસના શાસનમાં. શિયાળબેટની અંદર રાત દિવસ એક કરી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્કૂલ, આંગણવાડીઓ અને જટીઓ પણ શિયાળબેટને આપી છે. માછીમારોને સરકારમાંથી યોજના અને તમામનો સીધો લાભ મળે છે. 60 વર્ષના અને શિયાળબેટની અંદર 800 જણાને ઓનલાઈન પેમેન્ટ ઘરે બેઠા એને મળી જાય છે. ઘર મફતનું અનાજ એ પણ અહીંયા 1300 કુટુંબને
ઘરા બેઠા મળી જાય છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી આવતા શિયાળ બેટની અંદર ભગવો ઈ ભગવો લહેરાય છે, બાકી બીજી વાત નહીં. શિયાળ બેટમાં ભાજપ સિવાય કોઈ વાત નહીં. આ ગામ એક બેટ છે, શિયાળ બેટ કહેવાય, દરિયાની વચ્ચે આવ્યું. અહીંયા અમે ગામની અંદર હમણાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા તો આખું ગામ મોદીમય બની ગયું અને આખા ગામે અમારા વાજતે ગાજતે સામૈયા કરી અને અમારું સ્વાગત કર્યું. આ ગામની અંદર વિકાસ શું કહેવાય એ આ ગામે જોયો છે. વર્ષો પહેલા અહીંયા લાઈટ નહોતી, પાણી પણ નહોતું. આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી, તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ. તો અહીંથી જ તમે જોઈ શકો છો આખા ગુજરાતનો વિકાસ. આ ગામની અંદર જો વિકાસ થયો હોય તો બીજા ગામની અંદર કેટલો વિકાસ થયો હોય. એટલે જેમ અન્ય ગામ છે એ જ રીતે આ ગામને સરકારે વિકાસ કરવામાં વંચિત રાખ્યું નથી અને વિકાસ અહીંયા પૂરજોશમાં છે. લોકો આખું ગામ જન સમર્થન દેવા માટે આવી ગયું અમારી સાથે. શિયાળબેટ ગામ તમે જોઈ શકો છો, ઘેરેથી બહેનો, ભાઈઓ, બાળકો તમામ ગામ બહાર નીકળી અને અમને જન સમર્થન દેવા માટે આવી ગયું.